27 જિંદગી આપણે ટીઆરપી આગ કાંડમાં ગુમાવી દીધી અને રાજકોટ સહિત આખું રાજ્ય આ ઘટનાથી સ્તબ્ધ હતું અને ઘણા અંશે હજી પણ સ્તબ્ધ છે। એ આંસુ, એ હૈયાફાટ રુદન અને એ કલ્પાંત આંખ બંધ કરીને ઘટના યાદ કરતા જ કાનોમાં આજે પણ આપણને સૌને સંભળાય છે। પણ અફસોસ કે એ પરિવારોનો કલ્પાંત કેટલાક પાપીઓ માટે પૈસા કમાવાની લાયથી ઓછો નથી। રાજકોટમાં સાગઠિયા જેવા ભ્રષ્ટાચારીઓને કારણે આપણે આ જિંદગીઓ ગુમાવી, કેટલાય પરિવાર નોંધારા થઈ ગયા, કેટલાક પરિવારોના દીપક બુઝાઈ ગયા અને છતાં પણ કેટલાક લોકોનો આત્મા જાણે કે મરી પરવાર્યો હોય તેમ હજી તોડબાજીમાંથી બહાર નથી આવી રહ્યા। આ સવાલ સતત પૂછાઈ રહ્યો છે કે સિસ્ટમમાં હજી કેટલા સાગઠિયા છે? આ સવાલનો જવાબ એટલે પણ નથી મળી રહ્યો કારણ કે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છતાં પણ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર અટકતો જ નથી। રાજકોટની ઘટનાથી લઈને આજના દિવસ સુધી કેટલા ભ્રષ્ટાચારીઓના કિસ્સા સામે આવ્યા, કેટલાય ભ્રષ્ટાચારીઓ એવા હશે જે તંત્રની ઝપટે ચડ્યા નથી, પણ એનો અર્થ એ નથી, સહેજે નથી કે ભ્રષ્ટાચાર અટકી ગયો છે। બેશર્મીની હદ જુઓ, ક્યાં અને કેવી રીતે વટાવાય છે આ હદ। રાજકોટમાં અગ્નિકાંડ થયો અને એ જ રાજકોટમાં આજે એ જ ડિપાર્ટમેન્ટમાં વધુ એક લાંચિયો ઝડપાયો છે। આરએમસી ચીફ ફાયર ઓફિસર એબી મારૂ 1,80,000ની લાંચ લેતા ઝડપાયો અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લાંચિયો ફાયર એનઓસી માટે લાંચ લેતા ઝડપાયો છે। વિચારો કે 27 જિંદગી હોમાઈ ગઈ પણ લાલચુઓની લાલચ નથી ગઈ। જ્યાં ફાયર ઓફિસર જ લાંચિયો હોય અને એનઓસી માટે લાંચ લેવામાં આવતી હોય તો ત્યાં આગ ન લાગે તો શું થાય? આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન। આ સમાચાર સામે આવ્યા બાદ, જાણ્યા બાદ આપણને ગુસ્સો આવવો જોઈએ કે આવા નરાધમોની લાલચ અટકતી નથી અને આપણા પરિવારો તેમના કારણે ભોગ બની રહ્યા છે કે આપણને લાચારી મહેસૂસ થવી જોઈએ કે સિસ્ટમનો આ સડો, આ બેદરકારી, આ નફિકરાઈ અવિરત ચાલ્યા કરે છે અને આપણે તેમાં કશું જ નથી કરી શકતા। આ સિસ્ટમ પાંગળી બની ચૂકી છે કે બેદરકાર અને ખોખલી એ સમજી શકાતું નથી। ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યના દાવાઓ કેટલા પોકળ છે આની પોલ ખુલતી રહે છે અને સિસ્ટમ બેશર્મીથી આનું સાક્ષી બનતું રહે છે। ક્યાંક હું, તમે, આપણે બધા જ જવાબદાર છીએ કારણ કે આપણે આવી ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરીને થોડા સમયમાં ભૂલી જઈએ છીએ। તંત્રને સવાલ નથી કરતા કે કેમ આ ઘટનાઓને રોકી નથી શકતા તમે? જો કશું જ નથી કરી શકતા આ ભ્રષ્ટાચારીઓને રોકવા માટે તો તમારે તમારી જગ્યા છોડી દેવી જોઈએ। તમને દાવા કરવાનો અધિકાર નથી, તમે તમારા રાજ્યના લોકોની સુરક્ષા કરવામાં ચૂકી ગયા છો અને ચૂકી રહ્યા છો। તમે તમારી વિશ્વસનીયતા ખોઈ રહ્યા છો જો તમે આવી ઘટનાઓના મૂળ સુધી નથી પહોંચી શકતા તો। એક બાદ એક સામે આવતા ભ્રષ્ટાચારના કિસ્સાના મૂળમાં છે કાયદાની છટકબારીઓ અને તંત્રની કાર્યવાહી ન કરવાની મનસા। આ મુદ્દા પર અનેક ચર્ચા કરી ચૂક્યા છે અને ફરી ચર્ચા કરવી પડે તેવી સ્થિતિ છે કારણ કે તંત્રના બહેરા કાન સુધી આ વાત, આ સવાલ અને આ આક્રોશ પહોંચાડવાનો પ્રયાસ અમે તો કરતા રહીશું। આજે આ ચર્ચા આપણે કરવી છે ફરી એક વખત અને આપણી સાથે આ ચર્ચામાં સહભાગી થયા છે ભાજપમાંથી નેતા દીપકભાઈ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી નેતા મનહરભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે આપણી સાથે, એડવોકેટ સુરેશભાઈ ફળદુ છે અને ફાયર સેફટી એક્સપર્ટ દિલીપભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત હું જગદીશભાઈ આપનાથી કરવા માંગીશ। ફરી એક વખત ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવી રહ્યો છે, ફરી એક વખત રાજકોટમાંથી જ એક શખ્સ ઝડપાય છે, લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાય છે। ચોંકાવનારી બાબત એ છે કે આપણે માત્ર દાવા કરીએ છીએ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના, પરંતુ એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવે છે અને હજુ તો કેટલા એવા કિસ્સા હશે જે આપણી સામે આવ્યા જ નથી। શું કરી શકાય હવે આ સમગ્ર મામલાને લઈને? બેન, ખરખરો કરવા સિવાય કાંઈ થઈ શકે એમ નથી કારણ કે કોઈને શરમ તો હોવી જોઈએ। તમે ને હું જેટલી પણ બળાપો કાઢીએ, જનતા જેટલો આક્રોશ વ્યક્ત કરે, એડવોકેટ જેટલા કાનૂની નિષ્ણાંતના અભિપ્રાયો આપે કે વિપક્ષ જેટલે પણ પ્રહાર કરે, કંઈક સરકારને થાવું તો જોઈએ ભલા માણસ। આ પથ્થર ઉપર તમે પાણી રેડો તો પથ્થર થોડો પીગળી જાય। મુશ્કેલ એવી છે કે જ્યારે ટીઆરપી કાંડ થયું ને એના ચીફ ફાયર ઓફિસરની બધી ત્યારે ખબર હતું, આપણે દુનિયા જાણીએ છીએ આખી કાંડ પછી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ
રાજકોટના, એના કહેવાથી 29મી જૂને આ ચીફ ફાયર ઓફિસર તરીકેના ઇન્ચાર્જ તરીકે આ ભાઈએ પહેલી વાત તો એ કે ચાર્જ સંભાળ્યો હતો. જી. હવે આ ચીફ ફાયર ઓફિસર અનિલ બેચર મારું, આની ક્રોનોલોજી સમજવા જેવી છે બિલકુલ, કે જ્યારે ભુજથી એને અહીંયા મૂકવામાં આવ્યા, આ અત્યારનો કેસ જવા દો જેમાં એને 5 લાખ રૂપિયા મૂળ પેલા 5 લાખ માંગ્યા હતા, 3 લાખમાં સોદો નક્કી થયો, 1,20,000 રૂપિયા આપ્યા અને 1,80 આપતા આજે જામનગરની એસીબીના હાથે પકડાણા છે, રાજકોટની નહીં, આપની જાણ ખાતર. હવે આજ મારું એ 2 દિવસ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામભાઈ મોકરિયાની મારુતિ કુરિયરની ઓફિસમાં ફાયર એનઓસી નથી એમ કરીને નોટિસ આપેલી. અહીં શુક્ર શનિવારની વાત છે. આની ક્રોનોલોજી હું તમને જે કહું છું, એ કચ્છના ભુજમાં આ ભાઈ ત્યાં હતા ચીફ ઓફિસર તરીકે. હવે એની પણ આ જ મેથડ હતી. મેથડ શું હોય, શુક્ર શનિવારે બધાને નોટિસ પાઠવવાની, જેને પણ નોટિસ આપવાની હોય ને શુક્ર શનિવારે, પ્રાઇવેટ દવાખાના હોય, પ્રાઇવેટ સાઇટ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય યા પ્રાઇવેટ સ્કૂલ હોય, ગમે તે હોય, શુક્રવારે એને નોટિસ આપવાની. શનિ રવિ અમસ્તુય બંધ રહેવાનું હોય, સરકારી કાર્યાલયો બંધ રહે, એટલે 2 દિવસ માટે જે તે લોકોને જેને નોટિસ મળી હોય એને હવે આનો કડદો કેમ કરવો એના માટેનો સમય મળી રહે. અને સોમવારે નક્કી થાય કે ભાઈ અમે તમને આટલા રૂપિયા આપવા, જે કઈ રકમ નક્કી કરી હોય એમાંથી થોડી ઘણી તો કોઈ હવે આવું કરે ને ભાઈ 5 લાખની 3 લાખ રાખો એમ, કારણ કે મહેનત તો છે ની, છે તો હરામના. એટલે એ પછી સદો નક્કી થાય અને પછી ઓકે કરે એટલે એ સોમ મંગળવારે પૈસા દેવા આવે. સેમ પોઝિશન આજે રાજકોટમાં થઈ, એમાં પણ એ જ પરિસ્થિતિ છે. સોમ મંગળવાર થયો ને પૈસા દેવા આવ્યા, 5 લાખની વાત કરી હતી, 3 લાખની સોદો નક્કી થયો, 1,20 અપાઈ ગયા, 1,80 બાકી હતા, આજે આપવા આવ્યા ને એ ધરપકડ થઈ ચૂકી. હવે જે આપણને ખબર છે કે આની ક્રોનોલોજી આવી છે, ભુજ કચ્છમાં જાઓ તો આના સેંકડો આવા ઉદાહરણ છે. અને ભુજના એક સૌથી મોટા ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એની સાથે આનો બહુ ઊંડો ઘરોબો હોવાનું કહેવાય છે. જે રીતે રાજકોટમાં પણ મનસુખ સાગઠિયાનો ઘરોબો કોની સાથે હતું કહેવાય છે, આપણે જાણીએ છીએ, અખબારોમાં આવેલી વાત છે કે રમેશભાઈ રૂપાપરા ભારતીય જનતા પાર્ટીના રણનીતિકાર છે, એ એને જેલમાંય મળવા ગયા હતા અથવા તો પોલીસ કસ્ટડીમાં મળવા ગયા હતા. ટૂંકમાં એને જેમ સાગઠિયાને પણ અહીંયા એક રાજકીય ઓથ હતી, એવી રીતે આ ભાઈ જે છે અનિલભાઈ, એને પણ અનિલ બેચરભાઈ મારું, એને પણ કચ્છમાં બહુ મોટા રાજકીય નેતાની ઓથ હોવાનું છડે ચોક કહેવાય છે. પાછું છાને છૂપે નહીં, છડે ચોક કહેવાય છે. હવે એની આ પદ્ધતિ હતી કે શુક્રવારે નોટિસ આપી અને સોમ મંગળવારે પૈસાનો કટકટાવી લેવા, એટલે કડદો કરવો. તો આ મેથડ જો અહીંના બધા લોકોને ખબર હોય, રાજકોટના એક બહુ તેજસ્વી કોંગ્રેસી યુવા નેતા છે, એણે થોડાક સમય પહેલા જયારે આની અહીંયા નિમણૂક થઈ 29મી જૂને, ત્યારે એણે કીધું હતું કે આ ભાઈ મારું જે છે એ તમને સવાયા સાગઠિયા નીવડવાના, અને તેઓ શ્રી નીવડ્યા. હજી તો 29મી જૂને તો ચાર્જ લીધો ઇન્ચાર્જ તરીકેનો, ત્યાં તો પકડાઈ ગયા ને બધું પતી ગયું વાવાઝોડું. એટલે ટૂંકમાં જે સામાન્ય રીતે પ્રજાને ખબર હોય, કોંગ્રેસના કોઈ નેતાને ખબર હોય, યુવા નેતાને, તો સરકારને કે તંત્રવાહકોને ખબર ન હોય એવું તો બને નહીં બેન, એ તો સ્વાભાવિક છે. રામભાઈ મોકરિયાને નોટિસ આપી ત્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ આ કોણે આને મોકલવામાં આવ્યો, તો કે ભાઈ ઉપરથી પ્રેશર છે કે અનિલભાઈને રાજકોટમાં મૂકો. હવે ઉપર એ રામ જાણે ઉપર કોણ છે એ, પણ આ ભાઈ અનિલ મારુનું કારસ્થાન કેવું છે એ તો આખું જગ જાહેર હતું. હવે એને તેમ છતાં અહીં મૂકવામાં આવ્યા હોય, જુઓ આની પહેલાના જે ટીઆરપો કે ચીફ ફાયર ઓફિસર ખેર સાહેબ કે જે હતા એ બધા આ સત્યાનાશનો પાયો જે ટીઆરપીમાં થયો એટલે અહીંથી બધા જેલ ભેગા થયા છે. અત્યારે તમને કહું, રાજકોટની જેલમાં એક મહાનગરપાલિકાનો સેલ ઉભો કરવો પડે એમ છે સ્પેશિયલ, એટલા લોકો તો જેલમાં છે. અને છતાંય તમે જેમ કીધું કેમ અટકતું નથી, કોઈ શરમ હોય તો અટકે ને. જુઓ, સરકાર તરફથી કોઈ વસ્તુ કઈ થવાની છે નહીં, એની પાસે 2-3 ઘીસીપીટી જે કેસેટ છે વારંવાર એકને એક વગાડે છે કે કડકમાં કડક કાર્યવાહી કરશું, ધડારૂપ સજા આપશું, ચમરબંધીને છોડશું નહીં. હવે આ તો બધાને મંત્ર જેવું છે, મોઢે થઈ ગયું છે, હનુમાન ચાલીસા જેવું.
એટલે હવે એમાં ઈ લોકોને ખબર છે, પાપી લોકોને, કે આપણું કઈ થવાનું તો છે જ નહીં, અને વધીને તમે સસ્પેન્ડ કરો તો ક્યાં ફરક પડતા? સસ્પેન્ડ એટલે આરામના પૈસા, ઘરે બેસીને ખાવા, 2-4 મહિના પછી પાછું આવી જવું. આશારામ બાપુની પાસેથી પણ 2.5 કરોડ રૂપિયાની જેણે લાંચ લીધી હોવાનું અખબારોના પાના ભરાઈને છપાણું હતું. તો એ અમારે અહીંયા રાજકોટમાં અત્યારે ફાંકા ફોદારી કરે છે, ઓફિસ તરીકે આવી ગયા છે, લ્યો પોલીસ તરીકે. શું કરી લીધું મને કયો? એટલે હવે ધડારૂપ સજા થતી નથી, કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી, સરકારની ધાક તો નથી, સાખે નથી. હવે આ બધું જ સત્યાનાશ છે. એટલે હવે દરેકને એમ થાય કે હવે લૂંટાય એટલું લૂંટી લ્યો, બીજી વાત નહીં. અને આ એનો પડઘો છે બેન. આ કેસમાં પણ કાંઈ કરતા કાંઈ થશે નહીં, એ લીપાપોથી થશે. 2-5 દી આડાવડા જેલમાં રહીને જામીન બામીન ઉપર છોડી અને સસ્પેન્ડ થાય તો વળી પાછા આવીને ગોઠવાઈ જવાના. તો સવાલ એ છે કે આખું રાજ્ય જે છે એ રેઢું પડ જેવું છે. ખૂબ મોટી આખી આ વાત છે. જગદીશભાઈએ જે મુદ્દાઓ પર વાત કરી છે, દિલીપભાઈ તમારી પાસેથી એ સમજવું છે કે ચીફ ફાયર ઓફિસર જ્યારે લાંચ લેતા ઝડપાય છે, ચીફ ફાયર ઓફિસરની જવાબદારી કેટલી મોટી છે? એનઓસી લેવા માટે લાંચ લેવામાં આવી હતી, એનઓસી બારોબાર આપી દેવાની, પૈસા લઈને આપી દેવાની, આ કેટલી ખતરારૂપ સાબિત થઈ શકે છે? આપણે જોઈ ચૂક્યા છીએ, છતાં પણ આ પ્રકારની ઘટનાઓ અટકતી નથી. આ કેટલું ખતરારૂપ છે? આપ વધુ સારી રીતે સમજાવી શકશો આ? તોરલબેન, આમાં એવું છે કે જેમ જગદીશભાઈએ કહ્યું કે આ વર્ષોથી ફાયર ડિપાર્ટમેન્ટમાં અને દરેક જગ્યાએ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવાનું છે. કારણ કે કોઈને ધાક જ નથી, કોઈ પણ સરકાર આગળ પગલાં નથી લેતી. જગદીશભાઈએ કહ્યું એમ સસ્પેન્ડ કરે છે, પણ સસ્પેન્ડ ન થયો હોય મારી દ્રષ્ટિએ તો એમને તાત્કાલિક જ્યારે સીબીઆઈ અથવા એસીબી માંથી પકડાય છે, નક્કી થાય છે, તો એમને ડિબાર્ટ કેમ ના કરવા જોઈએ? ખાતામાંથી સંપૂર્ણપણે એને નિકાલ કરવા જોઈએ. એમાં એ જગ્યા ઉપર હોવા જ ન જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે બીજા ઘણા બધા ખાતામાં 24 કલાકથી અંદર જો કોઈ સરકારી કર્મચારી જેલવાસો કરીને આવે તો એને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. તો આ ખાતામાં કેમ નથી કરતા? મારું સમજણમાં એ નથી આવતું કે આમાં કોના મોટા હાથ હોય છે કે આ રીતના કાંડ પર કાંડ થવા છતાં ખુલ્લેઆમ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એસીબીમાં આજે લાંચના લગભગ 45% જેટલા વચેટિયાઓ પકડાય છે. ઘણીવાર દરેક સિટીમાં આ વસ્તુ જોઈએ તો કોઈ પણ ફાયર ડિપાર્ટમેન્ટ એટલું પ્યોર નથી. 1-2 સારા અધિકારીઓ છે, એને લીધે આખું તંત્ર ચાલે છે. પણ જે મોટા ભાગના ઓફિસરો છે એ વચેટિયાઓ, એટલે કે એમના માનીતા પ્લમ્બરો, કોન્ટ્રાક્ટરો મારફતે પૈસા લે છે અને એ જ્યારે પકડાય છે ત્યારે તો એ લોકોના નામ ખોલી જ દે છે. તો શા માટે આ ધંધો કરવો? સરકાર શું પગાર નથી આપતી અમને? અને જો પગાર આપે છે તો સરકાર એમની પાસે જોઈતું કામ કેમ નથી લેતી નિયમ મુજબ? એ સરકાર તરફે પણ ઊંડક છે. અને સાથે સાથે મારું એ માનવું છે કે આવા હજુ કેટલાય નોકરી કરતા ફાયર ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમની મિલકત તપાસો ને તો જ ખ્યાલ આવી જાય કે આ ઉપલક રકમ કેટલી લે છે. સુરેશભાઈ, એના માટે કડકમાં કડક સજા. જી દિલીપભાઈ, કડકમાં કડક સજા થવી જોઈએ. અને નહીં લે. હા, મારો આગળનો સવાલ એટલા માટે જ સુરેશભાઈને છે, અને સુરેશભાઈને હું એ પૂછવા માંગીશ કે લાંચ લેવી અને લાંચ આપવી બંને ગુનો છે સુરેશભાઈ, અને જ્યારે આવી રીતે કોઈ શખ્સ ઝડપાય છે, સાગઠિયાના કિસ્સામાં શું થઈ ગયું? આપણે કોઈ એક એવા કાયદાને વધુ કડક ન બનાવી શકીએ? કાયદા સારા છે, કાયદા કડક છે, પરંતુ જે ગુનેગારો છે તે છટકબારીઓ શોધી લેતા હોય છે. અને આ પ્રકારની ઘટનાઓ આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છે. એ લોકોનું કશું જ નથી બગડતું, કંઈ જ થતું નથી. શેહ શરમ જેવી વાત તો એ લોકોને સ્પર્શતી જ નથી. એટલે એ લોકો જેલમાં જઈને આવે તો પણ એમને 2 આંખોની શરમ નડવાની નથી. બાકી કોઈ જ રીતે તેમનું નુકસાન થતું નથી. આપણે કાયદા થોડા વધારે કડક બનાવવા જોઈએ, કંઈક ફેરબદલ કરવો જોઈએ એવું લાગે છે હવે? બેન,
આમ જોઈએ તો અત્યારે જેમ જગદીશભાઈએ કીધું એની વેદના, આ વેદના ખાલી જગદીશભાઈની નથી. ગુજરાત અને ભારત દેશની તમામ જનતાને પૂછવામાં આવે તો દરેકની આ જ વેદના છે. કરપ્શન છે તે હવે એક સેન્ટ્રલાઇઝ કરવાનો દરજ્જો મળી ગયો હોય, કરપ્શનને કાયદેસરનો દરજ્જો મળી ગયો હોય એ પ્રકારનું અત્યારે કોઈ પણ સરકારી કચેરીની અંદર જાય તો પૈસા વગર કોઈ કામ થતા નથી. પરિસ્થિતિ આ દેશમાં અત્યારે એવી થઈ ગઈ છે કે ગુનો કરવો એના કરતા તો રાજકીય વગ ન હોવી, પૈસા ન હોવા અને ગરીબ હોવું એ ગુનો છે. ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ખેર અને ઠેબા એ માનવ સર્જિત ટીઆરપી કાંડ હજી સુધીમાં હજી સહ્યો નથી. માણસના જેને સ્વજન ગુમાવ્યા છે એના પરિવારજનોના હજી આંસુ નથી સુકાણા. ત્યાં ફરીથી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે એ લાંચ લેતા ઝડપાઈ. આ પરિસ્થિતિ એટલા માટે અટકવાની નથી કારણ કે ચેક એન્ડ બેલેન્સનો જે પ્રિન્સિપાલ છે કે ચેક કરનાર ઓથોરિટી હોય તો બેલેન્સ જળવાય. અહીંયા તો કોઈ ચેક કરનાર ઓથોરિટી નથી, અથવા તો જો ચેક કરનાર ઓથોરિટી છે તો એના છૂટા આશીર્વાદ છે, તો બેલેન્સની વાત તો ક્યાં રહી? પરિસ્થિતિ આ મીડિયાના માધ્યમથી જે આંકડા મળે છે એ પ્રમાણે દર વર્ષે લાખો લોકો દેશ છોડી વિદેશમાં સ્થાયી થાય છે. તેનું કારણ પણ જાણવામાં આવે તો તંત્ર દ્વારા હેરાની, પરેશાની, લો એન્ડ ઓર્ડર, માનવ જીવનનું આ દેશમાં કોઈ મૂલ્ય નથી. જે માણસ સવારથી સાંજ સુધી મહેનત કરી બે પૈસા કમાય એ માણસ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત થાય, એ માણસ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય તો એને એમ કહેવામાં આવે કે આ તમારો વેપારી વ્યવહાર છે, આમાં ગુનો દાખલ થઈ શકે નહીં. જે માણસ કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈને દેતો હોય, લાખો લોકોને રોજીરોટી કમાઈને દેતો હોય, દેશની ધરોહર છે જેમાંથી પોલીસના પગાર થતા હોય, સરકારી અધિકારીઓના પગાર થતા હોય, આ ઉદ્યોગપતિને આવા જવાબ કે અહીંયા કોઈ જ કોઈને સાંભળવા વાળું નથી. અહીંયા પથ્થર ઉપર પાણી નાખવા જેવું છે. કાયદા છે, કાયદાની અમલવારી છે, પણ અમલવારી સામે છટકબારીઓ છે કે જેનો લાભ લે છે. અને ખાસ કરીને જે મેં આપને કીધું કે એક માત્ર તમારી પાસે પૈસા હોવા અને રાજકીય હોગ હોવી, તો શું થાય છે કે આના કારણે આરોપીઓ છે એ સહેલાઈથી કોઈ પણ સાક્ષી પુરાવા છે એને હેમ્પર ટેમ્પર કરી શકે, પોતાની તરફેણમાં કરી શકે. આ બધી વસ્તુ છે એ ખૂબ જ રાજકીય પ્રભાવ હોય છે, આ પહોંચતા હોય છે કે જેના કારણે આ લોકો છે કોઈને કોઈ એનો લાભ લઈ શકે છે. અને આમ જોવા જાવ તો આ દેશમાં કાયદો છે એ માત્ર ગરીબ લોકો માટે હોય એવું છે. શ્રીમંત, ધનિક, રાજકીય વર્ગવાળાને તો કાયદો કોઈ જ રીતે નુકસાન પહોંચાડી શકતો નથી. એવું આપણે બધા જોઈએ છીએ, સાંભળીએ છીએ. અને આ ઘટના રોજબરોજ એક ખાલી ઘટના આપણે લઈ કે ટીઆરપી માનવ સર્જિત અગ્નિકાંડના કારણે કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ બધા સફાળું જાગે છે, શહેરમાં નીકળી પડે છે, લાગત ધંધાર્થીઓને સીલ કરી દેવામાં આવે છે કે જે ધંધાર્થી રોજબરોજની રોજીરોટી કમાઈ પરિવારનું ગુજરાન ચલાવે છે, જેના ઉપર લોનો ચાલતી હોય છે, એ લોનોના હપ્તા ન ભરી શકે, કુટુંબનું રોજગારી ન કરી શકે, અંતે સુસાઇડ કરવાના સંજોગો નિર્માણ થાય. તો આ તંત્ર એવું તો કેવું બેરહેમીથી કે જે સામાન્ય માણસ છે એના ઉપર તૂટી પડે. અને જે મોટા મોટા રાજકીય ઓઠ હેઠળ આવા જે પોતાના આર્થિક નફાખોરી માટે બે રોકટોક ધંધાઓ કરી રહ્યા છે એને કંઈ જ ન થાય અને વર્ષો સુધી આનંદ ચાલ્યું જાય. આપે જોયું કે ફાયર ઓફિસર છે આ જયારે ટીઆરપી માનવ સર્જિત અગ્નિકાંડ બન્યો એ પહેલા એ જ જગ્યા ઉપર આ જ પ્રકારે વેલ્ડિંગથી આગ લાગેલી હતી. એક જ વર્ષનો સમય, ત્યારે પણ ફાયર ઓફિસર ત્યાં ગયેલા હતા. એને ખ્યાલ હતો કે અહીંયા ફાયર એનઓસી નથી, તેમ છતાં એ વખતે કંઈ નથી થતું. નોટિસો આપવામાં આવે ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર કરવા, એ પણ બબે નોટિસો પછી ફાઇલ થઈ ગઈ, કંઈ જ નથી થતું. શું કામે? એની પાસે રાજકીય વગ છે, એની પાસે પૈસા છે. એટલે આ રોજે રોજ ઉઠીને આપણે જે લોકો આ ડિબેટમાં જોડાયા છીએ, જે દેશની, રાજ્યની, જનતાની ચિંતા કરી છે, એને બધાએ પોતાના લાઈફના 10-10 વર્ષ ટૂંકા કરવાના છે. આથી વિશેષ નામદાર હાઈકોર્ટ એમ કહે
કે ભાઈ આખલાઓના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે, તમે એ સંબંધે પગલા ભરો. કૂતરાઓ કરડી જાય છે, એના કારણે અનેક ડેમેજ થાય છે, એના સંબંધે તમે પગલા ભરો. પુલો ભ્રષ્ટાચારના કારણે પડે છે, કોઈ જ નામદાર હાઈકોર્ટ કહે કે નામદાર સુપ્રીમ કોર્ટ કહે, સરકાર હોય તંત્ર હોય કોઈને કંઈ જ ફેર પડતો નથી. નામદાર સર્વોચ્ચ અદાલત કહે તો પણ આ લોકોને કંઈ ફેર પડતો નથી. એટલે જગદીશભાઈએ જે રીતે કીધું એ રીતે આ અત્યારે પરિસ્થિતિ છે અને એક વ્યક્તિ આમાં કંઈ કરી નથી શકવાનો. આમાં તો સ્વયંભૂ જનતા પોતે જાગૃત થાય, જનતા પોતે અવાજ ઉઠાવે અને પોતાના રાઇટ માટે એક્સરસાઇઝ કરે, જી એના સિવાય આમાં કોઈ બીજો વિકલ્પ દેખાતો નથી. મનહરભાઈ, કેટલી લાચારી છે આ એડવોકેટ છે. એડવોકેટ કહી રહ્યા છે કે આપણે જે લોકો ચિંતા કરી રહ્યા છે એમણે માત્ર આપણા વર્ષો ઓછા કરવાના છે, આમાં કશું જ થવાનું નથી. ટીઆરપી અગ્નિકાંડ હજી આપણે બધા તો નથી ભૂલ્યા, ખબર નહીં કેટલાક લોકો ભૂલી પણ ગયા હશે, પણ એ જે કલ્પાંત હતો, એ જે હિપકે ચડ્યું હતું આખું ગુજરાત, એ હજી પણ નથી ભૂલાયું. જે પરિવારના સ્વજનો ગયા હતા, એ પરિવારના લોકો સાથે વાત કરતી વખતે જેટલા લોકો તેને સાંભળતા હતા, જેટલા લોકો તેમની સાથે વાત કરી રહ્યા હતા, એ લોકો બધા રડી રહ્યા હતા. આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં હવે નહીં અટકે, કારણ કે આ રીતના લાંચ લેતા જે લોકો છે બેફામ બન્યા છે. એસીબીની કાર્યવાહી, આ શખ્સને પકડી લીધો, પરંતુ કેટલાય લોકો એવા હશે કે જે હજી નથી પકડાયા, હજી પણ આ જ રીતે ભ્રષ્ટાચાર થતો હશે અને આપણે કશું જ નથી કરી શકતા. તોરલબેન, આપે આપની પૂર્વ ભૂમિકામાં એક શબ્દ કહ્યો, બેશરમ એક શબ્દ પ્રયોગ કર્યો. સંસદીય ભાષામાં જેટલું કહેવાય એટલું તમામ ત્રણેય આગેવાનો જે પત્રકાર મિત્રો હતા, વિદ્વાનો હતા, એમને પણ આ વાતને લઈ અને નિંદાના રૂપે વાત કરી અને કઈ ને કઈ રીતે આપની પોતાની નારાજગી પણ એમને વ્યક્ત કરી કે આ પરિસ્થિતિથી આપણે ખુશ નથી. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મને પણ આ જ ભાવના, આ જ પીડા હું અનુભવું છું કે રાજ્યની અંદર 25 વર્ષથી એક હતું શાસન હોય, સરકારમાં એને સુનહેરો મોકો આ ભાજપાની સરકારને આપ્યો હોય અને છતાંય પણ આ ઘટના નથી, આ પરંપરા ચાલુ છે. એક પછી બીજી પછી ત્રીજી પછી કોઈ શીખ લેવી નથી. મહામંથન એનું તાજ સાક્ષી છે કે લગભગ અમે ફાયર સેફટીના કિસ્સા હોય, ડ્રગ્સના કિસ્સા હોય કે દારૂના બુટલેગરના કિસ્સા હોય કે પછી ખનીજ માફિયાઓની વાત હોય, ગૌચર વેચાતા હોય એની વાત હોય, ગૌશાળાઓની જમીન વેચાઈ જતી હોય ભ્રષ્ટાચારમાં કરોડો રૂપિયાની એની વાત હોય, મંદિરોની જમીન પણ વેચાઈ જાય આ સરકારમાં એની વાત હોય, પર્યાવરણ વિભાગની મંજૂરીના નામે પણ ઘણી બધી ભ્રષ્ટાચારની ચર્ચા હોય, શહેરોની મોંઘી જમીન, સરકારી જમીન માલિકદાર મિત્રોને આપવામાં આવતી હોય એના ભ્રષ્ટાચાર, નર્મદાનું પાણી પણ વેચાઈ જતું હોય, સરકારી આવાસો ને આ તે ઉદ્યોગ ગૃહો અને જીપીસીબી નામે પણ ઘણા બધા ભ્રષ્ટાચારના કેસો. એટલે ભ્રષ્ટાચાર અજર અમર પરિસ્થિતિ માત્ર સાગઠિયાની કચેરી કે ફાયર સેફટીના પ્રશ્ન નથી. ખૂણે ખૂણે સરકારી કચેરીમાં એક એક સાગઠિયા બેઠા છે. પ્રશ્ન એ છે કે મને એવું લાગે છે કે આપણી જે ભાજપાની સરકારની જે 25 વર્ષની જે આઉટપુટ છે ને, એમાં શરૂઆતનો પહેલો તબક્કો એવો હતો કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ચેમ્બરમાં બાબુઓ જતા હતા. થોડોક અમથો પ્રભાવ હતો સરકાર આવી ત્યારે. પછી બાબુઓ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે અભણ અને બિન અનુભવી એ આવ્યા, એની નાડ પારખી ગયા બાબુઓ. અને નાડ પારખી ગયા એટલે બાબુઓની ચેમ્બરમાં મંત્રીશ્રીઓ જવા લાગ્યા. આ બંનેની પરિસ્થિતિમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો, એકબીજા પૂરક રહ્યા અને નાનો કર્મચારી જે છે એને ભોગ બનાવવાની શરૂઆત થઈ ગઈ. અને ત્રીજું એનું ઓપરેશન જે છે કે એક તબક્કો હવે વર્તમાન પરિસ્થિતિનો એવો ચાલી રહ્યો છે કે આ બાબુઓની પરિસ્થિતિ ઉદ્યોગપતિઓ જાણી ગયા કે આ લાલચુ છે. એટલે ઉદ્યોગપતિઓના ચેમ્બરમાં જે અત્યારે જે અમુક નિવૃત્ત થયેલા બાબુઓ ત્યાં બેસવા લાગ્યા ફરજ ઉપર નિવૃત્ત થયા પછી. એટલે બાબુઓ જે હતા એ નિવૃત્ત થઈને કોર્પોરેટમાં બેસવા લાગ્યા. એટલે કોર્પોરેટ અને બાબુઓ જે સરકારી બાબુઓ છે એ બેનની દોસ્તી સરસ મજા થઈ ગઈ. એટલે સરકારી જે નેતાઓ હતા એ અભણ અને બિનઅનુભવી, બાબુઓ લાલચુ અજ્ઞાનતા ભરેલા અને એની અંદર આજે કોર્પોરેટનો લાભ લેનારી પાર્ટી. આ ત્રણેય ભેગા થઈ અને એટલો બધો સરસ મજાનો માહોલ ગુજરાતમાં બનાવ્યો છે કે કોઈ પણ ફિલ્ડ બાકી નથી રાખ્યું અને ભ્રષ્ટાચારનું ઘર બનાવી દીધું. હું ભારતીય જનતા પાર્ટીની સરકારને એક નાની એવી અરજ કરું છું, તમે આ બાબુઓ માટે અધિકારીઓ માટે તમે યોગ શિબિરો સરકારી કચેરીઓમાં કરતા હતા, એનું મન પ્રફુલ્લિત રહે, એને કઈ ને કઈ રીતે એને માનસિક રીતે ફ્રી, સ્ટ્રેસ ફ્રી રહે. એના કરતા આ રાજ્યની અંદર ને દેશમાં આ ભારતીય જનતા પાર્ટીના બાબુઓ માટે, આ સરકાર માટે, એ અધિકારીઓ માટે કે યોગ શિબિરો જે એવી કરે એની અંદર એના બદલામાં કે ફરજ કર્તવ્ય,
નિષ્ઠા, પ્રમાણિકતા અને જન સેવા, સંવેદના અને રાષ્ટ્રભાવનાના મુદ્દા સાથે આને ટ્રેનિંગ આપો. નહીતર આ દેશની અંદર જે રીતે આપણા ઘરોમાં જેમ ઉધઈ ખાઈ અને જે કોરી ખાય છે એમ આ ઉધઈ રૂપી બાબુઓ અમુક પ્રકારના અહીં થોડીક અમથી હજી જગ્યા બચી છે અમારામાં કે અમુક બાબુઓ હજી એવા છે કે જેને નીતિમત્તાનું ધોરણ ભર્યું છે, એને પોતાને એવું લાગે છે કે નહીં મારે રાષ્ટ્ર માટે મારું કર્તવ્ય નિભાવવું પડશે, જે પોતે સોગંદ લીધા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે. પણ મોટા ભાગનો જે લોટ છે એ બાબુઓ જે છે એ ગુજરાતને કોરી ખાનારો છે. તમે વિચાર કરો, એક નાનો એવો સર્વે હમણાં સામે આવ્યો હતો કે ગુજરાતમાં આવેલા બાબુઓ જે એબ્રોડથી આવે છે એમાંથી 2% બાબુઓ એના વતનમાં જતા ગુજરાતમાં ધામા નાખ્યા છે. કોઈ વકીલ સાહેબે કીધું કે આમની પ્રોપર્ટીઓ તપાસો, આ બાબુઓની પ્રોપર્ટી તપાસો. એસીબી જેવો ડિપાર્ટમેન્ટ છે. હમણાં થોડા દિવસ પહેલા એસીબી ને મેં એક એપ્લિકેશન આરટીએ ની માગી. મેં કીધું તમારી સરકારની અંદર છેલ્લા 10 વર્ષમાં કેટલા તમે એસીબી ની ટ્રેપો મારી, કેટલું નાણું પકડાણું, કેટલાને તમે પાછા નોકરીએ રાખી લીધા અને કેટલાને તમે જેલમાં મોકલી દીધા અને કેટલાને તમે પાછા ફરી વાર તમે નથી લીધા. તો આવા માટે મને જવાબ ચોખ્ખો આપી દીધો, આવી ઇન્ફોર્મેશન અમે તમને ના આપી શકીએ. સાહેબ, એક તો તમારા પાપ કરવા છે, તમારે પબ્લિકને હેરાન કરવી છે અને પ્લસ તમારા માટે જે કારનામા કરો છો એને ગુજરાતની જનતાને દેખાડવા નથી. પ્રશ્ન તોરલબેન અહીંયા એક બીજો એ છે કે અહીંયા રાજ્યની અંદર તમે ક્યારેય કલ્પના કરી હતી કે સીએમઓમાં ઓફિસમાં બેઠેલો અધિકારી ડુપ્લિકેટ, તમે ક્યારે પીએમઓમાં અધિકારી ડુપ્લિકેટ? સાહેબ, તંત્ર કેટલું ખવાઈ ગયેલું છે, ઈચ્છા શક્તિ વગરનું છે કે એ લોકોને કોઈ ખબર નથી કે એની જાણીબુજીને કરે છે. તમે એમાં જ ભટકી પડશો, તમને એ જ નહીં ખબર પડે કે આ જાણીબુજીને થાય છે કે ખરેખર એની અજ્ઞાનતા છે કે એને ખબર નથી. આ 25 વર્ષનો સમય ગયો છે, આ કઈ 5-15 દિવસની સરકાર નથી. હવે હું તમને કહું, નકલી કલેક્ટર, નકલી પીએમઓ, નકલી ટોલ નાકા, આ બધું કોઈ ખૂણે ખાચરા નથી બનતી ઘટના. ખાવા પીવાનું નકલી તો અત્યારે આપણે ભોગવતા હતા 25 વર્ષમાં, પણ કચેરીઓ નકલી બને. આ સરકારમાં શું ન બને એના પ્રશ્નાર્થ ઉભા થવા માંડે છે. ભાઈ વાત બહુ સરસ કરી કે દેશ છોડીને ભાગનારા લોકો શું કામ ભાગે છે, એનો મૂળ મુદ્દો શું છે? પોતાના પરિવારની સેફટી, પોતાની જે સરકાર સાથેનું જે કામ પડે છે એની અંદર કઈ ને કઈ રીતે ઓછા ધક્કા ખાય અને પ્રોટોકોલ જે બોર્ડ માર્યા છે બહાર એ દિવસોમાં એનું કામ થાય વગેરે વગેરે. મને આજે એ વાતનો આનંદ છે કે આજે જગદીશભાઈ જેવા લોકો, વકીલ સાહેબ જેવા લોકો, ભાઈ દિલીપભાઈ જેવા લોકો, મારે જે કહેવાનું વિપક્ષ તરીકે એ લોકોના પોતાની પીડાઓ જે એ વ્યક્ત આજે ટીવીના માધ્યમથી થઈ રહી છે, આ વાતને લઈ ભારતીય જનતા પાર્ટી સરકારે, એના બેઠેલા આગેવાનોએ, એની બેઠી સરકારની મિશનરીએ આ સમજવાની જરૂર છે કે ખરેખર આપણી ક્યાં ક્ષતિ છે. ડ્રાઇવિંગ સીટ ઉપર જયારે તમે ગાડી ચલાવો છો ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસના 70 વર્ષને પાછળ જોઈને ગાડી ચલાવવાનું બંધ કરી દો, જેથી કરીને ગાડી અત્યારે 25 વર્ષમાં તમે જે અથડાતી ચલાવી છે ને એ પાછળ બહુ જોજો કર્યું છે ને એના માટે થઈ. હું કરબદ્ધ પ્રાર્થના કરું સરકારની અંદર તમામ આગેવાનો મિત્રોને કહું છું જે સરકારમાં જે પાવરમાં બેઠા છે લોકો, મહેરબાની કરીને તેમ ભારતીય જનતા પાર્ટી સરકારમાં ગાદી ઉપર તમે જયારે ડ્રાઇવિંગની સીટ ઉપર બેઠો છો ત્યારે આગળ જોઈને ચલાવજો, કારણ કે પબ્લિક ગુજરાતની આગળ જોઈ છે અને પબ્લિક છે તમારી રાહ જોઈને બેઠી છે કે અમારી સરકાર 25 વર્ષથી છે, સ્થાનિક સરકાર છે, જે મજબૂત સરકાર છે, જે કોઈ કે છે પેલી સંવેદન સરકાર છે, કોઈ કે મૃદુ મુખ્યમંત્રી છે, કોઈ કે નિર્ણાયક મુખ્યમંત્રી છે. આવા જગદીશભાઈની ભાષામાં તો ઘણા બધા સ્લોગનો જગદીશભાઈ બોલે છે ક્યારેક, પણ આ બધા મુખ્યમંત્રીના કાન ઉપર પડદા પડે અને પછી આ કિસ્સો આપણે ટેબલ ઉપર સાંભળીએ ત્યારે આપણને દુઃખ થાય. છેલ્લે તોરલબેન એક વાતનું દ્રષ્ટાંત આપીને મારી વાત પૂરી કરું. આ ભ્રષ્ટાચારની વાત કરું છું 2021નું. નર્મદાની કેનાલની અંદર યુજીપીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નામનો એક ભ્રષ્ટાચાર થયો હતો. એનો ફિગર હતો 128 કરોડ રૂપિયાનો. આના જેવો ફાયર સેફટી જેવો જ કિસ્સો છે. હું વાત કરી રહ્યો છું. ધાંગધ્રાથી સુરેન્દ્રનગરની વચ્ચે આ નર્મદાની કેનાલના 11 પાર્ટીઓને આ કે કૈલાસનાથન નામની કોઈ કઈક વ્યક્તિ હતી, અત્યારે રાજ્યપાલ બની ગયા છે, ગવર્નર બની ગયા છે. સાહેબ, ગુજરાતની કમનસીબી જો કે 12 વર્ષ સુધી નર્મદા નિગમનો જે માણસ ચેરમેન રહ્યો છે એના ડિપાર્ટમેન્ટની અંદર ભ્રષ્ટાચાર ગુજરાતની જનતાની સામે નથી આવ્યો. એ ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો છું. 11 નામની કંપનીઓ, 11 કંપનીને 82 કરોડ રૂપિયા વધુ ચૂકવી દીધા. એ સરકારમાંથી ખબર પડી એટલે 46 કરોડ રૂપિયા રિકવરી માંગી અને ઉપરાંત એના માટે સજાનું શું પ્રાવધાન કર્યું. એમાં લખ્યું 10 જેટલી એજન્સીને તો બ્લેકલિસ્ટ નથી કરી. અધિકારીઓ 13 ઉપર એને ચાર્જશીટ આપી. ચાર્જશીટ શરત કહી હતી કે 2 વર્ષની અંદર ચાર્જશીટ ન આવે તો એ અધિકારીઓ ફ્રી, એને કોઈ તકલીફ નહીં. અને પછી ત્રીજો કે 2016 થી 18 વચ્ચે બેફામ નાણાં ઉઘરાવ્યા અને તેમ છતાં આ 1, 2, 3 એવી એજન્સીઓ એકના એક બિલ 2-3 વખત આ 11 કંપનીઓ મૂકે તોય પાસ કરી દીધા. તમે વિચાર કરો સાહેબ, કે કૈલાસનાથન સાહેબ અત્યારે તો આપણી વાત સાંભળતા નથી.
કે કૈલાસનાથનો ડિપાર્ટમેન્ટ છે, જે નર્મદા નિગમ છે એની અંદર એકેય ખેડૂતનો દીકરો નથી, એકેય સહકારી ક્ષેત્રનો આગેવાન નથી, એકેય ભારતીય જનતા પાર્ટીનો આગેવાન નથી. આવું નર્મદા નિગમ ગુજરાતના ખેડૂતોના ખેતર ઉપર પાણી પહોંચાડવાનું સુનેરું કામ કરનારું, એવું આપણે સૌને ખબર છે, એવું ડિપાર્ટમેન્ટ. અને જ્યારે 2014ની અંદર નર્મદા નિગમની નામે મોટી વાતો કરીને પાટિયા લાગ્યા ત્યારે એવા ઢોલ ટીપ્યા હતા. એ નિગમ આજની તારીખે 6 કિલોમીટર જેટલી લાઈન, 6000 કિલોમીટર લાઈન પાણીથી ખેડૂતને મળતું નથી. અને આ યુજીપીએલ નો ભ્રષ્ટાચાર આજની તારીખે પેન્ડિંગ પડ્યો છે. એટલે હું એટલા માટે કહું છું, આ પેન્ડિંગ ભ્રષ્ટાચાર પણ પડ્યો છે, ઉપરાંત ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર થાય છે. સરકારના આંખ કાન બંને બંધ છે. મારું કહેવાનું મુખ્યમંત્રી શ્રીના ડિપાર્ટમેન્ટને છે કે તમે જે તમને જનતાએ મોકો આપ્યો છે, એ મોકાનો સુનરો ઉપયોગ થાય અને જનતાને આ બાબતના વારંવાર સવાલ ઉભા ન થાય એ દિશામાં કામ કરવું જોઈએ, એવી અમારી લાગણી માંગણી છે. દીપકભાઈ, 3 દાયકાથી વધુનો સમય થઈ ગયો સત્તા પર છો તમે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પર શાસન કરી રહી છે. ગુજરાતની જનતા ખૂબ વિશ્વાસ કરે છે, એટલા માટે હંમેશા તમને ચૂંટે છે, ખોબલે ખોબલે મત આપે છે. આપણા ત્યાં ટીઆરપી અગ્નિકાંડ થાય, તક્ષશિલા થાય, હરણી બોટ કાંડ થાય, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના થાય, જનતા છતાં પણ તમને માફ કરી દે છે. હાઈકોર્ટ પણ કહી દે ટીઆરપી અગ્નિકાંડ એ કોઈ દુર્ઘટના નથી, માનવ સર્જિત હતી. આ દુર્ઘટના જે હતી એમ જ થયેલી દુર્ઘટના નથી. આના પછી આંખ ખુલવી જોઈએ. આના મૂળમાં ભ્રષ્ટાચાર છે, સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમારા લોકો તરફથી સતત એવા દાવા કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બની ચૂક્યું છે, હવે બનાવવાની દિશામાં આગળ છીએ, હવે કહી રહ્યા છો બની ચૂક્યું છે. અને આ રોજે રોજના જે આંકડા સામે આવે છે, રોજે રોજના જે કિસ્સા સામે આવે છે, નથી લાગતું કે તમારે આ દિશામાં કામ કરવું જોઈએ? માત્ર દાવાઓથી હવે નહીં ચાલે? બેન, પહેલા તો તમે જે વાક્ય કીધું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, અમે ક્યારે પણ નથી કીધું. એટલા માટે કોઈ પણ કે તો એક તમે સ્વીકારો છો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? બેન, તમારે પણ સ્વીકારવું પડશે ને મારે પણ સ્વીકારવું પડશે, મનહરભાઈ પણ સ્વીકારી ચૂક્યા છે. બેન, દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં 0% કરપ્શન થઈ ગયું હોય. બેન, તમે સમજજો. 180 જે દેશો છે એમાંથી મને એક દેશ એવો બતાવો કે જ્યાં કરપ્શન નથી. મને મારા રાજ્યની વાત કરવી છે. પણ અમે એટલું તો ચોક્કસ કહીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અમે બનાવીશું. એટલે કદાચ તમારી સાંભળવામાં ભૂલ થઈ હશે અથવા સમજવામાં ભૂલ થઈ હશે, કદાચ અમારા વિશ્વાસમાં ભૂલ છે. બેન, મારું વાત પૂરી હા હા બિલકુલ. આપણે ચારેય મહાનુભાવ, હું કોંગ્રેસને પણ, મનહરભાઈ પણ મારા રિસ્પેક્ટેડ છે મારી સાથે, મારા માટે ચારેય મહાનુભાવોએ વાતચીત કરી, વાત સાચી છે. પણ જ્યારે આવી વ્યક્તિઓ, જ્યારે આજે જે બનાવ બન્યો છે એ કરુણ બનાવ કહી શકીએ, કારણ કે કોઈના આંસુ ઉપર એમણે પોતે રમવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે હું કહું છું કે આ ડિબેટ માત્ર ને માત્ર આના ઉપર છે અને આખામાં આખી જે ડિબેટ છે એને સરકાર ઉપર લઈ જવામાં આવી છે. હું એટલું કહીશ, જ્યારે તમે વિષયથી ભટકો છો ને ત્યારે જ આવી વ્યક્તિઓ બચી જાય છે. એનું પરિણામ આ છે. મારા એડવોકેટ મિત્ર જે કહેતા હતા કે વિદેશમાં લોકો જાય છે, ભાઈ, વિદેશમાં લોકો આના કારણથી નથી જતા. તમે સમજજો. આજની જે ઘટના બની છે ને, જગદીશભાઈને પણ ખબર પડશે કે 2 વસ્તુ છે, કાયદો ને વ્યવસ્થા પણ આવે છે ને સાથે સાથે નૈતિકતા પણ આવે છે. આ વ્યક્તિની નૈતિકતા ગુમાવી છે વ્યક્તિએ. એના ઉપર 4 માંથી એકેય જણા નથી બોલ્યા. મનહરભાઈને પણ આજે નર્મદા કેનાલ યાદ આવે છે, પણ આજે જે બનાવ બન્યો છે ને એ એનાથી પણ વિશેષ છે. એના ઉપર કહેવું જોઈએ. આવી વ્યક્તિઓને ક્યારે પણ ચલાવી ના લેવામાં આવે. બીજી વાત કરતા હતા કે કોઈ કચ્છથી એમના ભાજપના આગેવાનનો હાથ છે. ભાઈ, આગેવાનનો હાથ હોત તો આજે પકડાયા જ ન હોત. ઘણી બધી વસ્તુ આગળ જતી રહી. પકડાયા તો છે ને, સ્વાભાવિક વાત છે. ભાઈ કહેતા હતા, સુરેશભાઈ, કે એમને સજા નથી થતી, એટલે તમે શું જ્યુડિશિયલ ઉપર ક્વેશ્ચન માર્ક કરવા માંગો છો? દિલીપભાઈએ જે વાતચીત કરી કે એમને બહાર કાઢી નાખવા જોઈએ, બરતરફ કરવા જોઈએ, મારી પણ લાગણી છે. આવી વ્યક્તિઓ ક્યારે પણ ન ચાલવી જોઈએ. પણ એમને પણ સર્વિસ રૂલ લાગુ પડે છે, કાયદાની પરિભાષામાં રહેવું પડે છે. આપણો પણ આક્રોશ હોય છે કે આવી વ્યક્તિને ફાંસીએ ચડાવી દેવી જોઈએ, પણ કાયદાથી બંધાયેલા છે આપણે બધા સૌ. આપણે પણ એવું નથી કે ગમે તે વસ્તુ હાથમાં લઈ લો ને તમે એને મૂકી દો. મારી પણ લાગણી બોલે છે કે આવી વ્યક્તિને ન છોડવી જોઈએ, પણ એને પણ ક્યાંક કાયદો થોડો પ્રોટેક્ટ કરે છે, એના માટે એનો ફાયદો લે છે. હા, કાયદાઓ છે, સિસ્ટમ છે, પણ
એને આપણે કેવી રીતે મિનિમાઇઝ કરી શકીએ બેન, એના માટે હું ચોક્કસ કહીશ 100%. કારણ એટલા માટે છે કે નૈતિકતાનું જ્યારે મૂલ્ય નીચું જાય છે ત્યારે જ આવી પરિસ્થિતિ બનતી હોય છે. એટલા માટે, કારણ કે હમણાં જ ટીઆરપી કાંડ બન્યો છે અને એ વ્યક્તિ લાંચ લે છે. તમારી ડિબેટ જે છે બેન, તમે જે આજે જે વિષય જે મૂક્યો છે એનો મેઇન ટોપિક આ હતો કે હમણાં તો હજી લોકોના આંસુ લૂછાયા નથી, ત્યાં આ વ્યક્તિ આવું કરી રહી છે. નહીં કે વિષય ભટકવા માટે સરકાર એના માટે પગલાં લે છે ને, જવાબદાર છે, એમાં હું ના નથી પાડતો, અમે દૂર નથી જતા. પણ માત્ર ને માત્ર સરકાર નહીં, જગદીશભાઈ તમે પોતે પણ મને એક વખત કહો, આ નૈતિકતા વાળી વાત નથી આવતી આની અંદર? મનહરભાઈ તમે પણ મને કહો, નૈતિકતા વાળી વાત નથી આવતી? એ વ્યક્તિએ નૈતિકતા નથી સાઈડમાં મૂકી દીધી? તમારા માટે કાયદા હોય, ગમે તેટલી વસ્તુ હોય, સિસ્ટમ પણ હોય, ગમે તેટલી સરકાર પણ નબળી હોય, પણ તમારે શું તમારું નૈતિકતાનું મૂલ્ય નીચે મૂકી દેવાનું હોય? એના તરફ તમે આંગળી ચીંધો છો અત્યારે? તમે આવી વ્યક્તિને પ્રોટેક્ટ કરી રહ્યા છો આવું બોલીને. મારું એટલી લાગણી છે, આવી વ્યક્તિને ક્યારે પણ સાખી ના લેવામાં આવે, ક્યારે પણ નહીં. સરકારનો વાંક હોય પણ ખરો, જ્યુડિશિયલનો પણ વાંક હોય, કાયદાની લિમિટેશન્સ પણ હોય, પણ નૈતિકતાની જયારે વાતચીત આવતી હોય ત્યારે આવી વ્યક્તિને ક્યારે પણ સાઈડ બાય કરીને, વિષયને ભટકાવીને ક્યારે પણ વાત ના કરવી જોઈએ. આ ડિબેટિક ગરિમા જાળવવી જોઈએ આપણે સૌએ. હા બેન, આનું સોલ્યુશન એક જ છે અને ભારતીય જનતા પાર્ટી, મેં પહેલા તમને કીધું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઉપર આગળ જઈ રહી છે. ડિજિટલાઇઝેશન, તમે જેટલું આને મિનિમાઇઝ કરશો, પબ્લિકને જ્યારે તમે એકાઉન્ટેબિલિટી આપતા થઈ જશો, ત્યારે હું માનું છું ત્યાં સુધી એનું કરપ્શનનું પ્રમાણ, આ લોકોને જે સ્પેસ મળે છે અને એ લોકો જે કરપ્શન કરી રહ્યા છે એનું કોર્નર થઈ શકશે. આ એક સોલ્યુશન છે બેન. પણ હું એટલું ચોક્કસ કહીશ, જ્યારે આટલી સિરિયસ ડિબેટ આવતી હોય, આટલો સારો વિષય હોય, ત્યારે હું એક વાત કહીશ, કાયદો ને વ્યવસ્થાની સાથે સાથે નૈતિકતાની પણ આમાં ફરજ આવે છે. એ વ્યક્તિએ નથી જોયું અને એનું પરિણામ એને ભોગવવું પડશે 100%. જગદીશભાઈ, નૈતિકતાની વાત અત્યારે જે રીતે દીપકભાઈએ ઉપસ્થિત કરી છે, એક તો એમનો જે જવાબ હતો એના પર આપની પ્રતિક્રિયા મારે જોઈએ છે. બીજી વાત એ કે નૈતિકતાની વાત કરી રહ્યા છે, નૈતિકતા એ શખ્સે ગુમાવી છે. આવા જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકોને નૈતિકતાના મૂલ્યોની કોઈ જ સમજ નથી, એ પણ એટલી જ હકીકત છે. પરંતુ આ તક કેવી રીતે મળે છે, આ જે આપણે કહી રહ્યા, એમને છાવરવાની વાત નથી, પણ આ જે છૂટ એ લોકોને મળી રહી છે એની પાછળ કયું આખું સર્કલ છે? શું આમાં સરકારની જવાબદારી નથી? શું આમાં સિસ્ટમની ખામી નથી? માત્ર નૈતિકતાની વાત કરીને આપણે આ વાતને મૂકી શકીશું? આખી ડિબેટમાંથી આપણે શું આપણા મુદ્દા પરથી સહેજ પણ ભટક્યા છીએ? તોરલબેન, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહો કે જો નૈતિકતા પ્રજાએ જાળવવાની હોય તો તંત્રનું કામ શું છે? પહેલી વાત તો એ, આ કોઈને પગાર આપવાની જરૂર જ નથી. જો બધા જ લોકો નિષ્ઠાપૂર્વક, નીતિપૂર્વક રહેવા માંડે, રામ રાજ્યની જેમ કે હવે સાંભળો દીપકભાઈ, ઓકે સાંભળો, સવાલ પૂછ્યો એટલા માટે એટલે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે દિલ્હીથી માંડીને બીજે જ્યાં પણ કોંગ્રેસની સરકાર હોય ત્યાં એ લોકો તંત્રનું રાજીનામું શું કામ માંગે છે, સરકારનું રાજીનામું પણ શું કામ માંગે છે? ત્યાં એમ કેમ નથી કહેતા કે ભાઈ આ પ્રજાનો પણ દોષ છે, પ્રજાએ નીતિ રાખવી જોઈએ, નૈતિકતા જાળવવી જોઈએ? દીપકભાઈ સાચા ભારતીય જનતા પાર્ટીના છો, તમારે બોલવું જ જોઈએ, એમાં જરાય ના નથી. પરંતુ હું એમ તમને કહું છું કે જો નૈતિકતા બધા જ લોકોએ પાળવાની હોય, નિષ્ઠા, પ્રમાણિકતા આ છે તે છે, તો જગતમાં કઈ અરાજકતા જેવી છે જ નહીં. તો પોલીસનું કામ નથી, મંત્રીનું કામ નથી, સંત્રીનું કામ નથી. કારણ કે દરેક માણસ નચિકેતા જેવો યુવાન છે, પોતપોતાના જેટલા પણ શાલીનતાથી જે નિયમો પાળવાના હોય એ બધા પાળતો હોય, તો પછી કોઈને આય કેચર જેવા 3D જેવું રાખવાની જરૂર જ ક્યાં છે? સમજી લ્યો. પણ હું એમ કહું કે તમે એવું ન કહો કે આખા શહેરને તમે ચામડે મઢી દો એટલે મારા પગ ગારાવાળા ન થાય. ભાઈ, તમારે બૂટ પહેરી લેવા પડે, આખું શહેરને ચામડાથી મઢાય નહીં. એવી રીતે તમારે જો આ બધું તંત્ર 3 દશકાથી તમારી પાસે છે તો શાખ એવી હોવી જોઈએ. તમે જ હમણાં બોલ્યા, ભાઈ મનહરભાઈ વડીલ છે, એણે પણ હમણાં કીધું કે હજી કેટલાક છે એવા લોકો જે આશાનું કિરણ છે. હું આપને નામ આપીશ, નિર્લિપ્ત રોય,
એ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે નિર્લિપ્ત રોય. શું કામ લોકો હવે એ ભારતીય જનતા પાર્ટીના શાસન તળે જ અત્યારે કામ કરે છે, તો અમે તો ક્યારેય એમાં ના નથી પાડતા કે આ માણસમાં કઈ ખામી છે. લોકો આશાની નજરે જોઈ રહ્યા છે એક વ્યક્તિ નિર્લિપ્ત રોયને. અરે એક વ્યક્તિ શું ન કરી શકે? જુલિયસ રિબેરો આવે તો એ પંજાબનો તમારી જાણ ખાતર ત્રાસવાદ નાબૂદ કરી શકે છે. એક સતીશ વર્મા ડીસીપી શું અહીંયા આવે છે, ખાલી આવવાની ખબર પડે છે તો આપોઆપ બધા દરવાજા બંધ થઈ જાય છે, દારૂના અડ્ડા વગેરે બંધ થઈ જાય છે. જી. તો નીતિમત્તા કોણે જાળવવાની હોય? જે તંત્રમાં છે એને. હવે આ ભાઈ જે અત્યારે ચીફ ફાયર ઓફિસર તરીકે ઇન્ચાર્જ તરીકે આવ્યા, હવે એને તો નીતિ પોતે જ એમાં સત્યાનાશ કરી નાખ્યો. નીતિશને ટીઆરપી ઝોનની પછીની આગમાં હોમી દીધી. તો જગદીશભાઈ, સવાલ એ રોકાવું છે પડશે આપણે કે બ્રેક જે માટે. ડ્રાઈવર છે એ જી એક જી, નાનકડા જી, બ્રેક જી, માટે જી, પણ બેન, આપણે જી, રોકાવું પડશે અને આપણી પાસે સમય ઓછો છે એટલે ઝડપથી આ વાતમાં આપણે આગળ વધીશું. એક નાનકડા બ્રેક બાદ મહામંથનની આ ચર્ચામાં આગળ વધીશું. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. આરએમસીનો ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો અને ફરી એક વખત આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાની અનિવાર્યતા ઉભી થઈ છે, ત્યારે આપણે આ ચર્ચામાં સીધા આગળ વધીશું. સમય ખૂબ જ ઓછો છે. મનહરભાઈ, ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર આપ આપવા માંગો છો? ને અહીંયા ચર્ચા તોરલબેન નૈતિકતાની લાગી એ ચર્ચા કરી. નૈતિકતા સરકારમાં જે બેઠેલા અધિકારીઓ એ ગુમાવે કે ચૂકે તો એના ઉપર તંત્ર અને સરકાર હોય છે, અને સરકારે એને લાલ આંખ કરી અને એને ખબરદાર કરવા જોઈએ. જો લાલ આંખ કરતા હોવા છતાંય ખબરદાર નથી થતા અને એક પછી એક કિસ્સો વધતો જાય છે, પુનરાવર્તન થાય છે, ડિપાર્ટમેન્ટમાં પુનરાવર્તન થાય છે, અને આપણે સૌએ ખુશ છીએ. તો આ બાબતની અંદર હું સીધી રીતે સરકારને જવાબદાર ઠેરવું છું, અને સરકાર પોતે નક્કી કરે કે મારે લોકોને, જનતાને નૈતિકતાના ધોરણના પાઠ ભણાવવા છે, નૈતિકતાના ધોરણે રાષ્ટ્રભાવના સાથે લોકોએ વર્તવું જોઈએ, એ વાત વાસ્તવિક છે. પણ તંત્રની સામે કોઈ પ્રહાર કરે તો તંત્ર એમાં નિષ્ફળ જાય, તો બાબુ નિષ્ફળ જાય, અધિકારી નિષ્ફળ જાય, તો એના સીધા જવાબદાર સરકાર છે, સરકારે જવાબદારી સ્વીકારવી પડે. મારી ટૂંકી વાત એટલા માટે નિષ્કર્ષ છે કે નૈતિકતાના ધોરણ પાછળ આ લોકો જે છડેચોક જે ઉલ્લંઘન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એનું પોષણ કોણ આપે છે? એ નૈતિકતાનું ધોરણ તોડવા પાછળ એની તાકાત કોની લાગેલી પાછળ? એ તાકાત ઉપર કંટ્રોલ કોનો છે? અથવા તો એને નિર્ભયપણે ભ્રષ્ટાચાર કરે છે તો એની ઉપર કોની તાકાત છે? એટલે નૈતિકતાનું ધોરણ લાલચથી છે, ભ્રષ્ટાચારથી છે, કંઈક મેળવવાની કારણે છે, કોઈના દોરી સંચારથી થાય છે. આ તો સરકારનો વિષય છે અને સરકારે એનો જવાબ આપવો પડે કે નૈતિકતાનું ધોરણ અને પાલન કરાવવું જનતા પાસે પણ એ કરાવે અને સરકારમાં એ કરાવે. ઠીક છે. દીપકભાઈ, જયારે વાતચીત થઈ આપણે જગદીશભાઈને પણ સાંભળ્યા અને અત્યારે મહનરભાઈ બેવની ઉપર હું કોમેન્ટ આપીશ. એ જયારે વાતચીત કરતા હતા, નૈતિકતાની બધાની ફરજ આવે છે, માત્ર સરકારની નહીં. જગદીશભાઈ માત્ર સરકાર ઉપર કહેતા હતા, પણ બધાની ફરજ આવે છે. જગદીશભાઈની પણ આવે છે, મારી પણ આવે છે, સરકારની પણ આવે છે, અને ખાસ કરીને આવા અધિકારીની વધારે આવે છે કે જેણે આંસુ પણ નથી જોયા. એટલે બીજી વાત, મનહરભાઈએ જે વાતચીત કરી, કાયદો ને વ્યવસ્થા અને નૈતિકતા, સાચી વાત છે. જ્યાં જવાબદારી સરકારની આવે છે ત્યાં અમે ક્યાં પણ પાછી પાની નથી કરવાના, એની પણ હું તમને ભરોસો આપું છું. સવાલ એટલો છે, જગદીશભાઈ જે કહેતા હતા કે કોંગ્રેસ ઉપર આરોપ મૂકશે, હું કોઈ પણ શબ્દ કોંગ્રેસ વિશે બોલ્યો નથી અને 70 વર્ષ કે કોઈ પણ શબ્દ નથી બોલ્યો. સ્પષ્ટપણે મેં કીધું કે જ્યાં અમારી જવાબદારી આવે છે ત્યાં અમે સ્વીકારવા તૈયાર છે, પણ આજનો જે મુદ્દો હતો એને બીજી કોઈ સાઈડ ઉપર ભટકવા ન દો. જે છે એ સિરિયસનેસથી એને સામે જ મૂકો. દિલીપભાઈ, આપ પણ જો ફટાફટ 30 સેકન્ડમાં કંઈ કહેવા માંગતા હો તો, અને ત્યારબાદ સુરેશભાઈ 30 સેકન્ડ. દિલીપભાઈ. જી, મારે દીપકભાઈ સાહેબને આપના માધ્યમથી એ જણાવવું છે કે આપણા ડિજિટલના પોર્ટલ ચાલુ કર્યું છે ફાયર માટે, એ બને તેટલું સક્ષમ રીતે, સારી રીતે ચાલે એના માટે મોનિટરિંગ થવું જરૂરી છે. પણ કોઈ સંજોગે ઘણા બધા ચીફ ફાયર ઓફિસર્સ અને જે આરએફઓ છે તેમની ભલામણથી પરિપત્રોમાં ચેન્જ થાય છે, જીઆરમાં ચેન્જ થઈ જાય છે, અને એ સૌથી દુઃખદ બાબત છે. અને આપણું જે પોર્ટલ ગુજરાતનું બેસ્ટ પોર્ટલ છે, આખા ઇન્ડિયાનું બેસ્ટ પોર્ટલ છે, પણ એને સારામાં સારું જતન કરવાનું પણ આપણી સરકારની અને આપણી પોતાની જવાબદારી છે. બિલકુલ. સુરેશભાઈ, જી, ન જોઈએ. મારા ઘણા બધા પત્રો ડિપાર્ટમેન્ટમાં લખ્યા છે, ઠીક છે દિલીપભાઈ, સમય ઓછો પરંતુ છે, એ માફ કરશો, સમય ડિપાર્ટમેન્ટમાંથી ઓછો છે. હજુ સુધી કોઈ જી જી જી, સમય ઓછો છે. હા. સુરેશભાઈ, ઝડપથી. નૈતિકતાની વાત કરી અને જવાબદારીમાંથી છટકવા માટેની વાત છે. મેં એવું નથી કીધું કે ન્યાયતંત્ર ઉપર મને ભરોસો નથી. વાત એ છે
કે છૂટી જવા માટેનું મેં કારણ કીધું કે સાક્ષીઓને હેમ્પર કરે, ઉપરાંત ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને કોઈ પણ તપાસમાં ખામી રાખેલી હોય ઠીક. ત્યારે આ વસ્તુ ઘટતી હોય છે. તો એના માટે એ તંત્ર છે એ જવાબદાર હોય છે. ન્યાયતંત્રને તો સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ સાહેબે ખૂબ જ મજબૂત બનાવી દીધેલ છે, એટલે એ વિશે કોઈ વાત કરવાની નથી. પણ વાત છે આ કે માત્ર નૈતિકતાના ધોરણોની વાત કરી અને આમાં છટકવાની કોઈ ઓલું છે નહીં. તો મારે છેલ્લું એવું કહેવાનું છે કે ટીઆરપી કાંડમાં પણ હું વિક્ટીમ વતી એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર હું માત્ર સેવા આપું છું. તો આ રીતે જે વ્યક્તિ છે બધા પોતપોતાની ફરજ સમજે, જવાબદારી સમજે અને કોઈ પણ તંત્રનો કાન આમરવો પડે તો પણ એના માટે પણ જો પોતાના રાઇટ્સ એક્સરસાઇઝ કરે તો આવી ઘટનાઓ છે એ ભવિષ્યમાં ઘટતી અટકાવી શકાશે. ચલો, આપણી પાસે સમય ઓછો છે, અટકીએ છીએ આ ચર્ચામાં. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. અગ્નિકાંડની ઘટના હજી ખૂબ જૂની નથી, 27 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ. લાલચુઓની લાલચ નથી જતી. આ મહામંથનમાં આજનો વિષય હતો નૈતિકતાની. જ્યારે વાત આવે છે ત્યારે સ્વાભાવિક જે તે અધિકારીઓની નૈતિકતા પર ક્વેશ્ચન માર્ક થાય છે, પરંતુ જ્યારે કોઈ શખ્સ પોતાની નૈતિકતા ચૂકે છે ત્યારે તંત્રની લાલ આંખથી તેને ડર લાગવો જોઈએ. સિસ્ટમની જે વ્યવસ્થા છે તેનાથી તેને ડર લાગવો જોઈએ અને નૈતિકતા ચૂકતો વ્યક્તિએ ડરના કારણે પણ ભ્રષ્ટાચાર કરતો અટકવો જોઈએ. અને સિસ્ટમ પર ભરોસો, એ તંત્ર પર ભરોસો જનતા રાખીને બેઠી છે. અધિકારીઓ એટલા માટે ચૂકી રહ્યા છે કારણ કે છટકબારીઓ તેમને મળી જાય છે. અને એટલા માટે જ અમે સવાલ સત્તા પક્ષને પૂછીએ છીએ, તંત્રને પૂછીએ છીએ, સિસ્ટમને પૂછીએ છીએ, કારણ કે તેમની જવાબદારી વધુ થાય છે. અને આવા અનેક વિષયો સાથે ફરી એક વખત મહામંથનમાં ફરીથી મળીશું. આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.